ફાઇનલી હવે ઘરે જઈ રહ્યો છું જમવા માટે, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો કે હું તમને બતાવું જમવાનું કેવું છે આજે બનાવ્યું છે. ગુડ મોર્નિંગ બધાને. આમ જુઓ તમે, બકાલાવાળા બધા આવી ગયા છે, જે તમે જોઈ લો. હા સાહેબ, ઝાલા બકાલા જે તમે જોઈ લો ફટાફટ. હા તો નિશાળ તો આજે બંધ છે એવું લાગે જો. તો ભાઈ સવારમાં આવીને જો ભોળાનાથના મંદિરે રમવા આવી ગઈ છે અમારી બાવ. જુઓ તમે, કડીક અહીંયા હજી કેમ કે એને મજા નથી, શરદી થઈ ગઈ છે, હજી તાવને એવું મટી રહ્યું છે, તે શરદીને ઉધરા પાછી થઈ ગઈ છે. એ બિચારીને ઘડીએ બધું થાય છે, પણ શું કરું યાર, અત્યારે વાયરો આવો છે. અને ઘરે લઈ જાય તો કે બહાર કરીને બહાર અહીંયા રમવા લાવે સવારમાં. જુઓ તમે, ખબર તું એટલે અરે એ બાબુ, અરે પણ હું હે ક્યાં આમ જાશો? હવે આમ જાય છે. હવે મને નથી ખબર શું કરશે એ જોજો. અરે કામ થયા આમ જે કે નાખ ત્યાં બેટા, જે કે નાખ તો જે કહી તો જે જો તમે ફરતી ફરશે અને જે કરશે. કઈ તો જે હે બેટા એટલે શું કેલ છે અહીંયા? હે ટાઈટ નથી લાગતી બેટા? કેમ? તને શરદી થઈ ગઈ છે, ટાઈટ નથી લાગતી બેટા? નથી લાગતી? ઉપર ચલવું છે? હા ચડો. એલા એ બાબુ હા એટલે પણ બસ આ એક પ્રોસેસ જ કરવાની રોજ ઉઠીને કે મહાદેવના મંદિરે આવીને વાત ચડશે ઉતરશે અને જે કરો તો ઓલા પણ જે કરો જાઓ તો અહીંયા. જુઓ તમે જે કરી. બસ વે બેટા વે આવો અહીંયા આયો. हाला करेंगे मेरे बच्चा, हाला करेंगे महादेव के मंदिर पर जाकर आ गए हैं हम.
और बहुत के अंदर रहा है मेरा बच्चा। आप देख सकते हो मेरा बच्चा को।